એસઆઈઆર ની કામગીરી ગુજરાતભરની અંદર ચર્ચાઓ જગાવી અને ત્યારબાદ જે ચૂંટણી કાર્ડ છે એની અંદર જે સુધારા વધારા અને ખાસ વાંધા અરજીનો જે અત્યારે વાતચીત ચાલી રહી છે એને ગુજરાતભરની અંદર અનેક ચર્ચાઓ ઊભી કરી છે. કોંગ્રેસ દ્વારા આ વાંધા અરજીઓને લઈને ઘણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી કાર્ડમાં જે પણ ફેરફાર કરવાના હતા એની લિમિટ ચૂંટણી પંચ દ્વારા 30 જાન્યુઆરી સુધીની જાહેર કરવામાં આવી હતી, જે ગઈકાલે પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ 29મી જાન્યુઆરીએ કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા, એમના સહિત કોંગ્રેસના જે આગેવાન નેતાઓ છે એ લોકોએ ચૂંટણી પંચ આગળ રજૂઆત કરી હતી અને વાંધા અરજીઓ જે આવી રહી છે એને લઈને અનેક શંકાઓ અને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતભરની અંદર હાલ કોંગ્રેસ દ્વારા જે વાંધા અરજીઓ મૂકવામાં આવી રહી છે, કરવામાં આવી રહી છે, તેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 30મી જાન્યુઆરીએ આ જે વાંધા અરજીઓ અથવા તો ચૂંટણી કાર્ડની અંદર જે પણ સુધારા વધારા કરવા હોય એના માટેની અંતિમ તારીખ હતી. પરંતુ એ પહેલા 29મી જાન્યુઆરીએ અમિત ચાવડા અને કોંગ્રેસના જે આગેવાનો છે એ બધા ચૂંટણી પંચને રજૂઆત કરવા ગયા હતા. સૌથી પહેલા તો આ અંગે તેમણે શું કહ્યું, સીધા તેમને જ સાંભળીએ. કાયદાની નિયમોની જોગવાઈ છે મુજબ કામ કરે, કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે, નહીં તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે. સાથે સાથે એ પણ કહ્યું છે કે ફોર્મ નંબર 7માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે, ખોટું એકરાર કરે તો અરજદાર સામે એફઆઈઆર નોંધવાની થાય છે, કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે. કાયદેસર કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છીએ. એક બાજુ એમ કહે છે કે 12.5 લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ એમ કહે છે કે હજુ સુધી અમે 1,50,000 જેટલી જ એન્ટ્રી કરી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે 10 લાખ કરતા વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર આ ચૂંટણી પણ જાતે આજની તારીખે કરી રહ્યું છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ 10 લાખ કરતા વધારે ખોટા ફોર્મ છે એવું જો તમે કહો છો તો એવા તમામ ખોટા ફોર્મ ભરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો, એફઆઈઆર કરો, એમને જેલના સળિયા પાછળ મોકલો, જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું છે. ચૂંટણી પંચ ચૂંટણી પંચનો પરનો લોકોનો વિશ્વાસ જે આજે ટક્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય તો અમે તે તાત્કાલિક પગલાં કરો એવી માંગણી. દિલ્હી છે એવું ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આજે જ્યારે 29 તારીખે વાત કરીએ છીએ ત્યારે હજુ પણ ચૂંટણી પંચ અસ્પષ્ટ છે. એની પાસે કોઈ ક્લેરિટી નથી. પ્રેસ કોન્ફરન્સ કરીને 12,50,000 કરતા વધારે ફોર્મ આવ્યા હતા એમ કીધું હતું. એ પ્રેસ રિલીઝ કરી હતી. એ ચૂંટણી પંચની ઓફિસ આજે એમ કહી રહી છે કે 1,50,000ની ઓનલાઈન એન્ટ્રી થઈ છે, બાકીના ફોર્મોનું સ્ટેટસ હજુ નક્કી નથી. એટલે હવે 24 કલાક જેટલો સમય બાકી હોય અને તેમ છતાં ચૂંટણી પંચ સ્પષ્ટ નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ આ ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે. પાર્ટીના શાસકોને ચૂંટણી પંચની મિલીભગતને કારણે એક બાજુ વોટ ચોરી થઈ રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાના નામે દેશના લોકોને, ગુજરાતના લોકોને કારણે મતનો અધિકાર આપ્યો, એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ, BLO આખો ચૂંટણી પંચ આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, 70 લાખ કરતા વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા છે. ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે. પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો એ 18મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી. 15મી જાન્યુઆરી સુધી
ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર 7 કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ નહીવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા. પણ અચાનક જ 16, 17 ને 18 જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે. અમે ચૂંટણી પંચને લેખિતમાં 17 તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સંલગ્ન કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે. અલગ અલગ નામોએ સહીઓ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલયમાંથી કાર્યકરો થેલા ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે. એક સુનિયોજિત રીતે, સંગઠિત રીતે, ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર 7 આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી 18 જાન્યુઆરીને બદલે 30મી જાન્યુઆરી કરી. અમે ફરી પાછી 18 તારીખે, 19 તારીખે ડેલિગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી છે. આખા ગુજરાતમાં જિલ્લે ફરિયાદ આપી છે, તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી, અમારા નામનો દુરુપયોગ થયો છે, અમારે એપિકનો દુરુપયોગ થયો છે. કચ્છ જેવી જગ્યાએ તો BLOએ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે, મોબાઈલ નંબર ખોટા છે, વાંધો લેનારના નામ ખોટા છે. કેટલાય કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે. અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ શાકુદ્દીન રાઠોડ જેવા વિશ્વવિખ્યાત હાસ્યકાર એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરવામાં આવે. આપણે હાજી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ આપે. એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે, કમિશનર છે, હરીશ શુક્લ પ્રેસ કોન્ફરન્સ કરે કે 12,50,000 કરતા વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે. એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 9,700 કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે. અને બીજી બાજુ આ જ ચૂંટણી કમિશનર એમ કે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે 1 લાખ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો 1 લાખ કરતા વધારે જ છે. 12,50,000ની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું, આખું જે ગુજરાતના લગભગ 12.5 લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે, એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે. આજે 18 તારીખથી 29 તારીખ થઈ, વારંવાર માગણી કરી, આવેદન પત્ર આપ્યા, ધરણા કર્યા, લોકો રેલીઓ કાઢી રહ્યા છે, પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે, કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે, કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે. આજે અમે રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે, લિખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારે આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે. કાયદામાં જોગવાઈ છે કે ફોર્મ નંબર 7નો જે અરજદાર છે એણે પુરાવા રજૂ કરવાની જવાબદારી છે. જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે. એમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ઉલટાનું જે BLOએ આટલો સમય મહેનત કરી એને ફરી પાછા ઘેર ચકાસણી કરવા મોકલી રહ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના શરણે બેઠેલું આ ચૂંટણી પંચ આજે ગુજરાતના લોકોના મતના અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી હાથ ઊંચા કરી રહ્યું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. હવે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે એક પણ સાચા મતદારનો મતનો
અધિકાર છીનવવા નહીં દઈએ. એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું. તો કોંગ્રેસ અને અમિત ચાવડાના આક્ષેપો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.